શું બનાવ્યા છે ખામ? વઘારેલી ખીચડી. એ ભગવાન, પાછું ખીચડું બનાવ્યું. લગન પહેલા તું મને ચેવું કહેતી હતી કે લગન પછી હું તમને 32 જાતના ભોજન કરીને ખવડાવીશ. 32 જાતના ભોજનની વાત કર્યા વગર સાનામાના ખાઈ લો ને તો જે મોઢામાં 32 છે ને ઈ પાડી દઈશ. ખાઈ લો. શું કરો લા તમે? પથારી કરું છું. પણ શું કામ પથારી કરો? તું મારી જગ્યાએ તઈને દાડે હુઈ જાય. આ પણ ઓલી બાજુ જગ્યા નહીં પડે. પણ મને ઈ બાજુ ઊંઘ નહીં આવતી. આવડો મોટો બેડ હે તો તમારા ચાંદો મારે અહીંયા છું જોગ એવું. પણ તારો બાપ પેલી બાજુ મને ઊંઘ નહીં આવતી. તઈને દાડે તારા નાખોરા સાંભળું આખી રાત. જઈ નાખોરા નહીં બોલતા મારા. એટલે આ તારો બાપ તારા જે હું જાગું મને ખબર કે તને ખબર હોય. તારી જોડે એટલી બધી વેરાયટી છે ને નાખોરાની. જો આટલી તો કોઈની દુકાનમાં વસ્તુઓ હોય ને વેરાયટી તો એની દુકાન ધમધમે નેટતી ઘડીકમાં કઈ તમે આવું ખોટું બોલો યાર. મારા કદાચ બોલતા હોય ના કરે બોલો પણ હું આખો દિવસની જેટલી થાકી હોય હા તો અમે દુકાને જઈને કઈ મંજીરા નહીં વગરતા અમે થાક્યા હોય રાતે આવીને તારા નાખોરા ભરવાના મારે પેલી બાજુ જઈ. હું એવું તમને કહું કે તમે મંજીરા વગરતા હશો એવું વાત કરે છે. તમારે તો તમારી જીદ જ છે કે મારે અહીંયા જ છે તમારે. પણ તાર પેલી બાજુ જઈને હુવાનું હોય કે ભાઈ નીચે હુંચો હું. ના અહીંયા હું જજો નીચે નહીં હુવાનું. કોક શું કે બચ્ચા આવડા મોટા બેડમાં એકલી પાડા જેમ પડી રહે ને બિચારો ભણી છે તો નીચે હું જાય. લોકો શું કહેશે નહીં મારે આખી રાત જાગવું પડે છે. તું પેલી બાજુ જતી રહે તો મને મજા આવે. લો હું નહીં જવાની બાજુ તમારે અહીંયા હુવાનું. હે જાને મારા બાપ શું કરવા આવું કરે તું યાર. ને ઉપડો એનો જા તા કે તાર બાપના તાહી લઈને આવી હતી બેટ. તેમાં બાપના તાહી ના લઈ હોય તો શું થઈ જતું? જા હે ને આવા પેલી બાજુ જતી. કામ આઉટ કરતા હોય પોતાની જીદ કરીને જ. હસાની માની સુઈ જાને આખી રાત ના પડે. ઊંઘ એને ગમે અહીંયા ઊંઘ આવી જાય. તારો બાપ આખો દાડો થાકીને આવ્યો છે. બપોરે તું તો ભરી જાય છે. અમારે રાતે નહીં હુવાનું. તે હું હવે વહેલા જેટલી ઉઠું તમારે પહેલા કામ ના કરું. તારે અડધો કલાક જ લેટ ઉઠું હોય. રાત બપોરે તો 3 કલાક સુઈ જાય તું કામ પાછી. કરી કરીને થાક્યા હોય કે નાકોરા બોલે ના થાય ને તેમ થાય હે ને વાત કરે હે. હોશિયારી બખારો જ કરતી હોય આપણે. અમાર બાપાનો બે આ બોલું ચાદર હે તમે લઈ લઈને પૂછો ને. અલી પણ ઓઠવામાં આવ્યું શું હે? હા તે મારા બાપાએ આપી હે રજી વાત કરે હે તે. આ લઈને મસ્ત મજાના પૂઈ ગયા. લેતા નહીં હવે પૂછો એમને ખબર પડે. એ મારા બાપ ટાઢમાં ટાઢવા યાર. ના પૂછો ખબર પડે પૂછો. મને ઈ બાજુ જ ઊંઘ આવે હે તો તમને ખબર પડે છે ઊંઘ આવે તમને. આ તો મારા બાપાની રજી હારી હે ને આપેલી એટલે મસ્ત ઊંઘ આવે તમને. હવે માની તું હુઈ જાને લોહી પીધા વગર. આજ નાકોરા બોલાવતી ને નાકમાં એસિડ વેડી યાદ રાખજે. ભલે હું ટાઢમાં ઠરું પણ આજ તો જો નાકોરા બોલે ને તો એસિડ જ વેડું જોતું. ભાઈ બોલાય નાકોરા. રજી વગર લોહીની પીનારી. ખબર પડે તને જીવતા ઊંઘ આવે. કારણ હું કાલ જ YouTube માંથી જોઈને ઓપરેશન કરતા શીખી જો બધા પ્રકારના. એટલે હવે તારા કોઈ પણ સંબંધીને હૃદયનું ફેફસાનું કે કોઈ પણ જાતનું ઓપરેશન કરાવો ને તો મને કહેજે. ના હો એવા ખોટા અખાતરા મારા સંબંધી ઉપર ના કરતા. ખાલી YouTube માંથી જોઈને કઈ ઓપરેશન કરતા કોઈ શીખી જતું હોય. આ તો હું તને ઈ જ કહેવા માંગુ કે આખો દાડો તું શું મંડાણી હોય કુકિંગ શો જોઈને. આવામાં ઠેકાણા કરતા નહીં આખો દાડો કુકિંગ શો. પપ્પા હા બોલ ને બેટા. તમારે સુખી થવું કે થવું જોઈએ ને તો હું તમને 2 ટિપ્સ આપું. હા ખાવ. જો એમાં પહેલી તો ટિપ્સ એવી છે કે જાણ મારી મમ્મી બોલતી હોય ને તાણે તમારે શાંત રહેવાનું. ઓકે અને બીજી ટિપ્સ એ છે કે જાણ મારી મમ્મી શાંત હોય ને તાણે તમારે બોલવાનું. અભી હાલ કચરો વારીને બેઠી હું. કચરો વેરતા નહીં નહીતર આખા ઘરમાં કચરો વારીશ. પારલ તને એક વાત કહું. હા બોલો. આજ તો હું બજારમાં છું તો બિલકુલ તારા જેવી જ એક છોકરી દેખાડી મને. અચ્છા તો તમને ગમી? ના મને ના ગમી. મને ખબર જ હતી કે મારા જેવી લાગે ને એટલે જ તમને ના ગમી. મને પહેલેથી જ એમ હે કે હું તમને ગમતી જ નહીં. એટલે બાપા એવું નહીં પણ મેં એની સામે તારી ના જોઈ પણ મને જેટલું જોયે ને એમાં જરીક તો ગમી રહી. જો હે ને જો મને ખબર જ હતી તમે બધા પુરુષો આવા જ હોય. એટલે આમ તો ધ્યાન જ નહીં આપતા. અને આપણે કેવી ને કે મારે તમારી જોડે વાત કરવી હોય તો કે મને ઊંઘ આવે કે આમ બીજાનો કોઈનો ફોન આવે તો કલાક સુધી વાત કરે બધી છોકરીઓ જોડે. શું કરે હે તને ઠીક હે બધું પૂછવાનું. એટલે અમારા બાપ તું શું બધું લઈને બેઠી યાર. મેં તને ખાલી એક વાત કીધી માં તો તું કેટલું બધું બોલી. અને હજી બીજું કહું છો અને સોસાયટી વાળા કોકે કીધું હોય ને કે હેડો ભાવેશભાઈ અમદાવાદ જવું મહેસાણા જવું હોય તો તરત જ ઉપડી જાય. અને આપણે કીધું હોય કે મારે બજાર જવું હેડો ને તો તરત કે મારા જોડે ટાઈમ નહીં કે. અને આપણે પૂછીએ ત્યાં મને કેવું લાગે હે તો કે પહેલે જ જવું આવ્યું આવું બધું કે આપણે બીજી છોકરીએ કીધું હોય કે કેવું લાગે તો તરત તું મારી પોતાની ઘરની છે ને એટલે હું તને એમ કહું તને જે ગમતું એની પહેરી લે. તું તો બકા ગાડી થઈ જી હાવ યાર. તું મને છે ને હું તને એક વાત કહું તો તું 17 વખતમાં બધા બારા કાઢે છે યાર. અને આ મારા માટે ટાઈમ નહીં તમારા બધા માટે ટાઈમ એટલે તારી જોડે જ બેઠો હું યાર શું ટાઈમ
જાણે હોય તાણે આવું જ કરતા હોય મારી જોડે. એ ભગવાન, હું કઈ એવું નહીં કરતો બકાય ને, હું કોઈ છોડી હામું નહીં જોતો. તું મારા ઉપર વેમાન બધા એવા હશે, હું નહીં એવો. મને કોઈ દિવસ ફરવા લઈ જાઓ તમે? એટલે ફરવા તો પણ ટાઈમ આવે તો લેજો ને, કે ચોમાસામાં મારે આમ ખાસ સીઝન મંદી હોય તો હું તને ત્યાં ચોમાસામાં નહીં લઈ જતો. ગઈ વખતે શાસન લઈ જતો હું તને. ભાઈબંધો કે એટલે તરત જ ગમે તાણે જવાનું તમારે. અલ્યા મારા બાપ ત્યાં તો મોત લાવ્યું યાર મારું. દુકાનથી એમ મોડું મોડું આવવાનું, ભાઈબંધો આવે એટલે બે જવાનું ને આપણે કેવી કે થોડા વહેલા આવજો તો કે ના મારી દુકાનેથી વહેલા ના આવાય. યાર મારા બાપ, તું તો બધી વાતમાં આવડી વાતમાં બધું કરવા માંડી યાર. અમે ખાવાની રાહ જોઈને બેઠા હોય કે હમણાં આવે ને એટલે ખાશું, હમણાં આવે એટલે ખાશું. અને ભાઈબંધો અંગત બહાર જતું રહેવાનું, નાસ્તો કરીને આવવાનું શાંતિથી. મારા બાપ, એ તો ખોટી વાત કરી દીધી તને. તને તો બોલાવાય જ નહીં. લે મારા બાપ, તું તો લોહી પી જાય. કાંઈ મારી જોડે આવું જ કરે. હવે નહીં કરું મારા બાપ, હવે કોઈ વાતે નહીં કરું તારી જોડે. હે પપ્પા, હા બેટા. તમારા લગ્ન સાદાઈથી થયા હતા કે ધૂમધડાકાથી? સાદાઈથી. ચમ? મેં જ્યારે તારી મમ્મીને પહેલી વખત જોઈ ને તાણે જ મને સમજાઈ દીધું કે લગ્ન પછી આજીવન ધૂમ ધડાકા જ થવાના. ખોટો ખર્ચો કરવો. પપ્પા, હા બેટા. એવી કઈ વસ્તુ હે કે જે તમને ગમે તો હે પણ સમજાતી નહીં? તાર મમ્મી. મને ગમે તો હે, કાયદેસર ગમે. આજ સુધી સમજાણી નહીં મને. જો ને લા, આજે તમને કેવી લાગુ? તું હે ને આ તૈયાર થવાનું બંધ કરી દે યાર. ચમ? માં દેખ તો મગજમાં છૂટાછેડાના વિચાર આવ્યા તું પાછું બધું બંધ કરાવી નાખે. આ અડધી ડુંગળી તો હળેલી લાયા હો. આ તો એમાં હું શું કરું? તે જોઈ ના લવાય? આ તે જોઈને જ લાયો તો. કેવી રીતે જોઈને લાયા? જેમ તને જોઈને લાયો તો એમ એને લાયો. બરાબર, કેટલા પૈસા પડ્યા હતા જોડા? તમારે શું કરવા? અલ્યા પેલો ગેસનો બાટલો ભરવા વાળો આવ્યો હતો, એને હાલવાના. કેટલા લેવા? 1000 રૂપિયા. પણ આપી દેવાના હો પાછા. આપી જ દઈશ ને મારા બાપ. પગાર થાય એટલે સૌથી પહેલા પૈસા તને આપીશ. હા, એમને તો તમારું તો કઈ ઠેકાણું નહીં, પછી લીધા પછી પૂરું. એટલે મારા બાપ આપી દઈશ પાછા યાર. હા તો તિજોરીમાં હે ને ઉપરના ઓલામાં ખાનામાં જ પડ્યા, લઈ લેજો. આપી દેશો પાછા? હા એમ. હિમાની, મેં તને 1000 વાર કીધું કે લેસન પહેલા કર. તું તને સમજાતું નહીં? એક ના કીધે 1000 વાર કે કરે તાણે તને સમજાય કે આ મારે કરવાનું છે એમ. કેટલી વાર કહેવાનું હોય પછી? જાણે હોય તાણે 1000 વાર કહીએ તોય ખબર નહીં પડતી. અલા ઉઠો ને, આમ તમને રજા દિવસે 1000 વાર ના ઉઠાડવાના હોય, એકવાર ઉઠાડવાના હોય. તમને તો સમજ નહીં પડતી કે આ બધા 1000 વાર મને ઉઠાડવા આવે તો હું ઉઠતો નહીં. એકવાર ના કીધે ઉઠી જવાનું હોય, 1000 વાર ના ઉઠાડવાના હોય તમને. ઉભા થો. રજા દિવસે શાંતિ નહીં તમારી. 1000 વાર ઉઠાડીએ તો ઉઠતા નહીં. મમ્મી અમાર પાડોશીને તો 1000 વાર સમજાવે ને તોય ખબર ના પડે કે અરે આમને કંઈક કહેવા માંગે છે. બોલો, એવું નહીં કે એકવાર કહેવાનું હોય, 5 વાર કહેવાનું હોય, 1000 વાર કહીએ ને તોય સમજણ ના પડે કે આ શું કહેવા માંગે છે. હરિદ્વાર જવાનું હતું ને તો મેં એમને 1000 વાર સમજાયા કે હે ને અત્યારે ના જવાય, પછી રવા દો. તો હે ને 1000 વાર સમજાવીએ તો એમને ખબર ના પડે કે આ મને શું કહેવા માંગે છે. તો હે ને એવું નહીં કે આપણે હા ભાઈ 1000 વાર સમજાવે તો સમજી ના જવાય પછી. હા રેડો ને, એમને સમજણ જ નહીં પડતી. 1000 વાર સમજાવીએ ને તોય એકવાર સમજાવીએ, 1000 વાર સમજાવીએ, જવા દો. જલપા, તને 1000 વાર સમજાવવાની હોય. આ તને ટોરું હોય ને સામે ટોરું તોય એક વારમાં સમજી જાય. તું 1000 વાર સમજાવીએ તોય કોણી સમજતી જ નહીં ને. તને ના નથી પાડી? કેટલી વાર કહેવાનું હોય પછી? શું 1000 વાર તને સમજાવવાનું મારે? તને એવી નહીં ખબર પડતી કે મને એક વાર સમજાવે છે તો હેડો ભાઈ આપણે સમજી જઈએ. પછી કેટલી વાર સમજાવવાનું હોય? વળી 1000 વાર સમજાવવાનું. તારા 1000 રૂપિયા લે, મારો લોહી પીવાનો મેન તું. વળીએ 1000. તે મેં ચા માંગ્યા તમારા જોડે 1000 અરે રૂપિયા? માંગતી નહીં પણ 1000 બોલીને મારા કાન પકવી નાખ્યા તે. એક વખત લીધા એમાં તો લોહી પી જઈશ મારું. મેં તમને નહીં કીધું તે 1000 રૂપિયા અમારે એમાં તો ધડે કેટલો ઉપકાર કર્યો પણ મારો. હું તમને ક્યાં કહેતી હતી? આ પણ બોલ કરીને મારા કાન પકવી નાખ્યા તે. તમારી વાતે નહીં હવે તારી જોડે હે મારા બાપ, હું તારી જોડે કોઈ દાડો પૈસા 1 રૂપિયો નહીં. ઓય, આટલું બધું શું કામ રહો? 10 દિવસની તો વાત છે. હું 10 દિવસમાં તો પાસે આવતી રહીશ. એ વિચારી તો રોવું આવે મને. કાયમ આવું બોલતા કોઈ દિવસ સારું નહીં કહેતા. હવે તો હું આવીશ જ નહીં.